અકાળાના એસઆરકે ગ્રુપના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે 50 વીઘા જમીનમાં 6 મેગા વોટર સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લાઠી તાલુકાના દુધાળા અને હાલ સુરત સ્થિત રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ઉદાર દિલદાતા રત્ન શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવારે સમગ્ર દુધાળા ગામને સૌર ઉર્જાથી સજ્જ કરવાના પ્રકલ્પ ને પૂર્ણ કર્યું હતું. અકાળા ગામે 50 વીઘા જમીનમાં 6 મેગાવોટ સૌર વીજ ઉત્પાદન પ્લાન્ટનો ગોવિંદભાઈ ધોળકિયાના લઘુબંધુ અર્જુનભાઈ ધોળકિયાને વાત્સલ્ય મૂર્તિ શારદાબા ધોળકિયાના વરદ હસ્તે આજે સૌર ઉર્જા 6 મેગાવોલ્ટ વીજ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે દુધાળા અને અકાળા ગામના ગ્રામજનો, લાઠી શહેરના અગ્રણીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌર ઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર.